કેમ છો મિત્રો? જય માતાજી, જય મા કુળદેવી, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ તક્ષવરિયા વ્લોગમાં. આજનો વ્લોગ મિત્રો એવો છે કંઈક કે ભાઈને કેટલા દિવસથી પિઝા ખાવાની ઈચ્છા હતી, તો આજે પિઝા બનાવવાનો પ્લાન કર્યો છે. અને ભાઈ બધી તૈયારી કરે, બહાર લેવા ગયા છે પિઝાનો સામાન, અને અહીંયા ઘરે પણ હું ને મમ્મી તૈયારી કરી છે. આ રીતે કંઈક વસ્તુ શાકભાજી તૈયાર થઈ ગઈ છે, આપણે જોઈએ. જો મિત્રો, આ બધી શાકભાજી અમે તૈયાર કરી છે. કેપ્સિકમ છે, કોબીજ છે, કાંદા છે, ટામેટા છે. હવે ભાઈ જે રીતે કહેશે એ રીતે પિઝા બનાવવાના છે. તો તમે પણ સપોર્ટ કરજો, કમેન્ટ કરજો કે પિઝા કેવા બને છે, અને ખાવા પણ સાથે આવજો. ઓ ભૂમિબેન, ઓ જીનલબેન, શું કરો છો? કાંદા કટિંગ. તમે બી આવી જાઓ. કાંદા જ્યાં આંખમાં આવડ આવી ગયા લાગે કાંદા સુધારી સુધારી. કાંદા એ રેડાયો. તમે બી આવો, તમે બી કાંદા ખાઓ. એ ભૂત. મમ્મી શું કરો છો? પિઝા બનાવું છું. મારા દીકરાને પિઝા ખાવાનું બહુ મન થયું છે, એટલે બહારના તો ખાતા જ હોય, પણ એને મારા હાથના પિઝા ખાવા હતા, એટલે હું બનાવું છું. અનલિમિટેડ પિઝા છે ને? હા, બહુ મસ્ત ટેસ્ટ આવે છે. સૌથી પહેલા આપણે પિઝા પર લગાવવાનું આ પિઝા ટોપિંગ અમે લાવ્યા હતા. તે પિઝા ટોપિંગ પહેલા કાઢીએ આમાં આપણે. એમનો મજરો છે ને અંદર મિક્સ કરવાનું. પિઝા ટોપિંગ લઈ લીધું છે. હવે ત્યાર પછી એમાં આપણે મિક્સ કરશું સફોલા, કોઈ પણ કંપની માયોનીઝ આપણે જે આવે વ્હાઈટ માયોનીઝ, તે આપણે આમાં મિક્સ કરશું. અને આપણે મિક્સ કરી દીધું કમ્પ્લીટ. ત્યાર પછી આપણે લગાવશું પિઝા પર આઈડવા. થોડું થોડું ભરી નાખવું. ચાલો, પિઝા ટોપિંગ અને માયોનીઝ આપણે લગાવી દીધું છે. ત્યાર પછી આપણે જે સબ્જી જે છે, સલાડ, ટામેટા, ઓનિયન, કેપ્સિકમ, આટલી વસ્તુ અમે કટિંગ કર્યું હતું. તેમાં પિઝા મસાલા, ચાટ મસાલા અને મરી પાવડર, લાલ મરચું નહીં નાખવાનું, મરી પાવડર નાખવાનું, જેથી કરીને ટેસ્ટ સારો આવે. તો આપણે આમાં લગાવી દઈશું પિઝા પર. અમૂલ ચીઝ અમે લઈ આવ્યા છીએ. મોટી આપો ખમણવાની કા આપો? આપો મોટી આપો. અમે લાવવાનું. ચાલો, ત્યાર પછી આપણે નાખીશું ચીઝ. કટિંગ થઈ ગયું છે, કઈ નહીં આપણે લઈ લઈએ. ચાલો, આપણો પિઝા એકદમ કમ્પ્લીટ બની ગયો છે. હવે આપણે આને એકદમ દેશી સ્ટાઇલમાં ઘરે જે રીતે બનાવીએ તે રીતે આપણે આને બનાવશું. આપણી પાસે અત્યારે ઓવનની સગવડ નથી એટલે આપણે આ રીતે બનાવીએ.
મૂકી દીધો છે. ત્યાર પછી આપણે પીઝો કમ્પ્લીટ બની ગયો છે. હવે આપણે ચીની ફ્લેક્સ નાખી દઈએ થોડું. નીકળતો કેમ નથી? બીજી બાજુથી ખોલ. બીજી બાજુ જાડું છે. બસ. ત્યાર પછી ઓરેગાના. પીઝો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે કટિંગ કરી લઈએ, પછી ખાસું સરસ મજાનો. અને તમે વિડીયો જોજો હજી. હા નાખી લઈએ થોડો. હા ચાલો, હવે આપણો પીઝા કમ્પ્લીટ થઈ ગયો છે. ટેસ્ટ કરી લઈએ. મારે ટેસ્ટ કરી લે કેવો છે. એકદમ બહાર જેવો ટેસ્ટ. તો ચાલો તમે પણ ખાવા. અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. અને મારા વાલા મિત્રો, મારી યુટ્યુબ ફેમિલી, તમે પણ કેવા વિડીયો જોવાની ઈચ્છા ધરાવો છો તે કોમેન્ટ કરજો. મળીએ નવા વ્લોગમાં. જય માતાજી. સબસ્ક્રાઇબ કરજો.